નમસ્તે મિત્રો, K3 મલ્ટીમીડિયા અને આઈટી એકેડમીના ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજનો આ વિડીયો છે પેરેન્ટ્સ માટે કે જેમના બાળકો ઇંગ્લિશ મીડિયમની અંદર ભણે છે। ઇંગ્લિશ મીડિયમની અંદર ભણતા બાળકોને હોમવર્ક કરાવવું બહુ જ ડિફિકલ્ટ થઈ પડે છે। તો આજના વિડીયોમાં હું તમારી માટે લાવી છું એક મેજિક ટૂલ કે જેનો તમે યુઝ કરીને આસાનીથી હોમવર્ક કરાવી શકો છો અથવા તો તમે કોઈ પણ ટોપિકનું એક્સપ્લેનેશન પણ લઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, જે મેજિક ટૂલની હું વાત કરું છું એ છે ચેટ જીપીટી। હવે આ ચેટ જીપીટી શું છે? તો ચેટ જીપીટી એક એઆઈ બેઝ વેબસાઇટ છે કે જેની અંદર તમે તમારા પ્રોબ્લેમ, તમે તમારા સવાલો આપીને તેનું સોલ્યુશન તમે મેળવી શકો છો। ચેટ જીપીટી તમે તમારા મોબાઈલની અંદર પણ યુઝ કરી શકો છો અથવા જો તમારી પાસે લેપટોપ યા તો કોમ્પ્યુટર હોય તો તેની અંદર પણ તમે તેનો યુઝ કરી શકો છો। ચેટ જીપીટીનો યુઝ આજે ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। એનું કારણ છે કે ચેટ જીપીટી તમારા નાનામાં નાના સવાલનું પણ તમને બહુ જ મોટું અને એકદમ પરફેક્ટ વિવરણ આપે છે, એકદમ પરફેક્ટ એક્સપ્લેનેશન આપે છે, જેના કારણે તમે તમારા પ્રોબ્લેમને સારી રીતે સમજી શકો અને તેનું સોલ્યુશન પણ તમે વ્યવસ્થિત મેળવી શકો। તમારે તમારા કોમ્પ્યુટર અથવા તો લેપટોપની અંદર બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। બ્રાઉઝરની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારું કોઈ પણ એક અકાઉન્ટ લોગિન હોવું જોઈએ। ત્યારબાદ તમારે અહીંયા યુઆરએલમાં સર્ચ કરવાનું છે ચેટ જીપીટી। તો તમને ફર્સ્ટની અંદર જ તમને આની લિંક મળી જશે, ચેટ જીપીટી એઆઈ મેડ સિમ્પલ, જેની ઉપર ક્લિક કરી અને તમને કંઈક આ ટાઈપનો યુઝર ઇન્ટરફેસ જોવા મળશે। હવે આની અંદર તમારે અહીંયા પહેલાં આપી દેવાનું છે એક્સેપ્ટ ઓલ, ત્યારબાદ અહીંયા કરવાનું છે લોગિન। તો આપણે આવી ગયા છીએ ચેટ જીપીટીની અંદર। તો હાલમાં તમે અહીંયા જોઈ શકો છો આસ્ક એનીથિંગ। તો આસ્ક એનીથિંગની અંદર તમે કોઈ પણ વસ્તુ પૂછી શકો છો। હું સ્ટાર્ટ કરું છું હાય હેલોથી, તો હું સિમ્પલી ચેટ જીપીટીને કરું છું હાય। તો તમે જોઈ શકો છો તમને હાયનો પણ આન્સર સરસ રીતે આપે છે। તો હવે મારે કોઈ સવાલ પૂછવો છે, જેમ કે હું કહું કે ભાઈ હું સિમ્પલ અને નોર્મલ જે ભાષા બોલું છું હું એ જ ભાષામાં ચેટ જીપીટીને લખું છું। જેવી રીતે તમે વોટ્સઅપની અંદર ઇંગ્લિશ વર્ડ લખીને ગુજરાતીમાં વાત કરો છો તેવી જ રીતે તમે ચેટ જીપીટીની અંદર પણ તમે કરી શકો છો। જેમ કે અત્યારે હાલમાં હું તમારી નજર સામે લખું છું કે ભાઈ મને મારી ફેમિલી વિશે 5 લાઈન લખીને આપો ઇન ઇંગ્લિશ। આપો, આપણે ઇન ઇંગ્લિશની બદલે લખીએ આપો, અને તે પણ ઇંગ્લિશમાં। તો અહીંયાથી હું કરું છું એન્ટર। તો હમણાં તમે જોઈ શકો છો તો તમને તમારા ફેમિલી વિશે 5 લાઈન તમને અહીંયા લખીને આપી દીધેલી છે। આઈ હેવ લવિંગ એન્ડ સપોર્ટિવ ફેમિલી, વી એન્જોય સ્પેન્ડિંગ ક્વોલિટી ટાઈમ ટુગેધર એક્સેપ્ટલી ડ્યુરિંગ ફેસ્ટિવલ એન્ડ હોલિડેઝ। તો આવી રીતે તમને ફેમિલી વિશે 5 લાઈન આપી દીધેલી। હવે હું એવું પૂછું કે ભાઈ મને ટેન્સ સમજાવો, તો ઇંગ્લિશની અંદર ટેન્સ આવે છે કે જેનું તમને અહીંયા એકદમ પ્રોપર એક્સપ્લેનેશન તમને મળી જશે। બાળકને હોમવર્ક આવ્યું છે કે ભાઈ સિટી અને વિલેજ આ બંને વચ્ચે ડિફરન્ટ શું છે તેના વિશે તમારે 10 થી 15 લાઈન લખવાની છે, અને એ પણ ઇંગ્લિશમાં। તો તમને તેના વિશે કોઈ આઈડિયા નથી તો તમે ડાયરેક્ટ ચેટ જીપીટીની અંદર પૂછી શકો છો અને ત્યાં ડાયરેક્ટ તમારે લખી દેવાનું છે કે મને 15 લાઈન વિલેજ અને સિટીના વચ્ચે શું ડિફરન્સ છે તે લખીને આપો, એન્ટર। વિલેજ વર્સિસ સિટી આ તમને 15 લાઈન પ્રોપરલી ઇંગ્લિશની અંદર તમને લખીને આપી દેશે। તમે જે ક્વેશ્ચન કરો તેનો પ્રોપર એક્સપ્લેનેશન સાથે તમને આની અંદર સોલ્યુશન મળી જશે। આ એકદમ ઇઝી ટ્રીક છે। ચેટ જીપીટીનો તમે યુઝ એકદમ ઇઝીલી કરી શકો છો। ચેટ જીપીટીનો યુઝ કરવા માટે તમારે કોઈ હાઈ નોલેજની જરૂર નથી। તમે તમારા કોઈ પણ ક્વેશ્ચનને ડાયરેક્ટલી તમારી ભાષામાં લખીને પણ તેનો આન્સર મેળવી શકો છો। જો
તમે પણ તમારા બાળકોને હોમવર્ક કરાવતી વખતે આ ચેટ જીપીટીનો યુઝ કરી અને એક્સપ્લેનેશન આપો છો તો તમારા બાળકને કોઈ પણ ટોપિક વિશે વિસ્તારથી જાણવા મળશે. જો ચેટ જીપીટી તમારે વધારે ડીપલી શીખવું હોય તો તમે અમે લાઈવ ક્લાસીસ જે કરાવીએ છીએ તે તમે જોઈન કરી શકો છો. આ લાઈવ ક્લાસીસમાં જોઈન થવા માટે તમારે કમેન્ટ કરવાનું છે ચેટ જીપીટી. આ હતું મેજિક ટૂલ ચેટ જીપીટી. તો આનો યુઝ કરીને તમે આસાનીથી તમારા બાળકને હોમવર્ક કરાવી શકો છો અથવા તો તેના સબ્જેક્ટના કોઈ પણ ટોપિકને તમે આસાનીથી એક્સપ્લેન કરી શકો છો. જો તમને પણ આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.